स्वस्ति श्री गणेशाय नमः। स्वस्ति श्री सरस्वती नमः। स्वस्ति श्री गुरुभ्यो नमः। नमो भगवते वासुदेवाय नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ देव सर्वकार्येषु सर्वदा वंशी विभूषितकरा नवनीरदावा पीताम्बरा अरुणबिम्बफलो दरोष्टा पूर्णेन्दु सुंदर मुख अरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। प्रभो नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। बोलो
દ્વારિકાધીશ કી જય. करारविन्दे न पदारविन्दम् न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् शयानं भूतेशयानं बालं कुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे. हे नाथ विग्रे तु कामा किल गोपकन्या मुरारिपादा चित्तश्रीप्रवृत्ति दद्यादिकं भवसादलो निपठन्ति नित्यं गोविन्द दामोदरमाधवे. सुखं शयाना निलये निजे पिता दीनि स्थितं मयन्ताग्रजन्ति मयन्ताग्रजन्ति गोविन्द दामोदरमाधवे.
इदमेव चाप्यम् इदमेव चाप्यम् गोविन्द श्री कृष्ण राधा वर गोकुलेश्वर धननाथ विष्णु विहरेति वर्षा मतमेत देव गोविंद रामो धर्माधवेदी गोविंद रामो धर्माधवेदी गोविंद रामो राधा कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण राधा बोलो द्वारिका कृष्ण कन्हैया लाल की गोवर्धन नाथ की जय रामचंद्र भगवान की जय उमापति महादेव की जय भागवत भगवान की जय सद्गुरु भगवान की जय पितृनारायण देव की जय खोड़ियार मात की जय सनातन धर्म की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। ભાગવત કથાનો આ ચોથો દિવસ છે. મોટા ભાગે બધા ચોથા દિવસે કૃષ્ણ જન્મ કરી નાખે. મને પાંચમા દિવસમાં ઘટે છે. પણ બધી કથાઓને જરા જરા પ્રવેશ કરીને નીકળી જવું એના કરતાં જેટલી કથાઓ લેવાય પૂર્ણ સમજાય. બધી કથામાં થોડું 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 આમ આપીને નીકળી જાય તો મને આનંદ ન આવે. તમને આવે કે ના આવે તો મારો નાથ જાણે. ત્રીજા દિવસ જ્યારે કથાનો હોય ને ત્યારે હું રાત્રે સૂતો નથી. મને એમ થાય કે કાલે કેટલું ટૂંકમાં પતાવવું છે, મજા નહીં આવે. તો આ ભાગવત કથાનો ચોથો દિવસ છે અને આ કથા પિતૃઓના મોક્ષાર્થે અને એને પ્રસન્નાર્થે છે. બહુ પૂર્વના પુણ્ય હોય ત્યારે આવા ભગવત કાર્યો થાય છે. ત્રણ વસ્તુ જ્યારે સમાંતર દિશામાં આવે ત્યારે જ માણસથી આવું ભગવત કાર્ય થાય છે. એક છે યત્ન એટલે પ્રયત્ન. ભાગવત કથા હોય કે કોઈ કથા હોય બહુ પ્રયત્નો માંગે લે, બહુ યત્ન કરવો પડે છે. એક એક મહિનો 2 મહિનાની પાછળ બધી વ્યવસ્થાઓમાં માણસે બહુ મહેનત કરવી પડે છે અને થાકી પણ જાય. હું એમ કહું એટલું કામ હોય છે, બધી વ્યવસ્થાઓ કરવાની હોય છે. એટલે યત્ન પ્રયત્ન બહુ કરવો પડે આના માટે. બીજો છે ઈચ્છા. પ્રયત્નની સાથે ઈચ્છા ભળેલી હોય છે
અને ઈચ્છા કે મારે આ કામ કરવું છે એની ભાવ હોય એની પાસે, પણ એ ઈચ્છામાં પરમાત્માનો જો અનુગ્રહ ન ભળે તો કોઈ કાર્ય સિદ્ધ નથી થતું. આ ત્રણ વસ્તુ સમાંતર દિશામાં આવે, યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, ત્યારે આવી ભગવત કથાની પ્રાપ્તિ મને ને તમને થાય છે. આ કથા નૈમિષારણ્યમાં ચાલી રહી છે અને અહીંયા હરિદ્વારમાં ચાલી રહી છે. સ્વર્ગસ્થ હરિભાઈ ભુવનભાઈ ખાખરિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ હરિભાઈ ખાખરિયા અને સ્વર્ગસ્થ ગંગાબેન હરિભાઈ ખાખરિયા સર્વ પિતૃ મોક્ષાર્થે એમના આત્માના કલ્યાણ માટે આપણે અહીંયા હરિદ્વારની ભૂમિમાં આવ્યા છીએ. જે યજમાન છે એ તો દેવાના જ છે ને એને, અને છતાંય એનો ઉમળકો, એનો ભાવ મેં કાલે સાંભળ્યું કે સ્વર્ગસ્થ ગંગાબેન હરિભાઈ ખાખરિયાના એના પરિવાર માટે થઈને મંજુલાબેન પ્રવીણભાઈ ખાખરિયા એમને 2100 રૂપિયા અહીંયા વ્યાસપીઠ ઉપર દક્ષિણા આપી છે. મહત્વ પૈસાનું નથી, પણ માણસનો ભાવનું છે. આ જગતમાં સંપત્તિ આવે છે, જાય છે. બીજી હું આમ તો બીજા દિવસે કહું, પણ અહીંયા જેટલા લોકો આવ્યા છે ને એના પિતૃનો પણ ઉદ્ધાર થશે. તમે સાંભળશો તો તમારા આત્માનું પણ કલ્યાણ થશે. પણ કમસે કમ કથા પૂરી થાય ને ત્યારે એક પ્રદક્ષિણા કરવી જોઈએ. એનું બહુ મોટું પુણ્ય છે. પણ અહીંયા કોને આવતું જ નથી કોઈ. પછી હું જાઉં પછી આવતો હોય તો મારો ના જ જાણે. આવે છે તો સારી વસ્તુ છે. બધાએ પ્રદક્ષિણા કરવી, બહુ મોટું એનું પુણ્ય છે. આ કથા નૈમિષારણ્યમાં શૌનકાદિ મુનિઓને સુત ભગવાન કરી રહ્યા છે. જ્યારે સુતપુરાણીએ કહ્યું કે સુખદેવજી એના પિતાને કથા સંભળાવવા માટે 7 દિવસ રોકાઈ ગયા. નહીતર એ તો પરમહંસ છે, ક્યાંય રોકાય નહીં. અને પછી સુત ભગવાન કહે છે કે સુખદેવજી રોકાણા, ત્યાં પરીક્ષિત રાજા આવે છે, એને ભાગવતની કથા સંભળાવે છે 7 દિવસ અને વિષ્ણુ પદની પ્રાપ્તિ કરાવે છે. શૌનકાદિ મહાત્માઓએ સુત ભગવાનને એક પ્રશ્ન કરે છે, એ મહારાજા પરીક્ષિત રાજા કોણ હતા? એ ક્યાં વંશમાં થયા? રાજાએ એવું કયું કર્મ કર્યું કે ઋષિઓને શ્રાપ આપવો પડ્યો? સુખદેવજીના પ્રાગટ્ય પછી પરીક્ષિત રાજાની કથા આવે છે. થોડો મહાભારતનો ભાગ છે આની અંદર. સુત ભગવાન પરીક્ષિત રાજાના પૂર્વ જન્મની કથા કહે છે કે હે શૌનકાદિ મુનિઓ, એક વખત મહાભારતનું યુદ્ધ થયું. કૌરવ અને પાંડવો વચ્ચે દ્રૌપદીના 5 બાળકોની હત્યા અશ્વસ્થામાએ કરી, પણ રાત્રે કરી છે. ધર્મ યુદ્ધનો નિયમ છે કે રાત્રે યુદ્ધ ન થાય, રાત્રે યુદ્ધ વિરામ પામે સંધ્યા સમયે. આખો દિવસ યુદ્ધ થાય પણ સંધ્યાનો સમય થાય, સફેદ વાવટો ફરકી જાય એટલે યુદ્ધ બંધ થઈ જાય. અને યુદ્ધ બંધ થયા પછી એકબીજાના ખબર કાઢવા જતા, તમને કેટલો વાગ્યો, તમને કેટલો. આ સંબંધ પણ હતો. અશ્વસ્થામાએ ધર્મ યુદ્ધના નિયમને તોડી નાખ્યો. રાત્રે દ્રૌપદીના 5 બાળકો સૂતા છે અને તંબુમાં જઈ અને અશ્વસ્થામાએ 5 બાળકોને મારી નાખ્યા. સવાર થયું અને દ્રૌપદીને ખબર પડી. દ્રૌપદી સોધાર આંસુએ રડે છે. દ્રૌપદીનું એક નામ યાજ્ઞસેની છે ગ્રંથોમાં. કારણ
દ્રૌપદી યજ્ઞ કુંડમાંથી પ્રગટ્યા છે. કોઈ માના ઉદરમાંથી એનો જન્મ નથી થયો. અને જગદંબાને કોણ જન્મ આપી શકે? જે આખા જગતને જન્મ આપે માં, એને કોણ જન્મ આપી શકે? રામને જન્મ આપે એવી કૌશલ્યા આ જગતમાં આવ્યા. કૃષ્ણને જન્મ આપે એવી દેવકી આ જગતમાં આવ્યા. મને તમને મળ્યા, એને માં મળી. પણ સીતાને, દ્રૌપદીને, અહલ્યાને આ જગતમાં પ્રગટ થવું હતું તો એને માં ન મળી, એને જમીનમાંથી પ્રગટ થવું પડ્યું. એને કોણ, આ આદ્ય શક્તિ જગદંબાને કોણ જન્મ આપી શકે? એક દ્રૌપદીનો જન્મ યજ્ઞ કુંડમાંથી થાય છે. એક અહલ્યાનો જન્મ જે છે, બ્રહ્માજીએ યજ્ઞ કર્યો અને યજ્ઞના કુંડમાંથી અહલ્યાનું પ્રાગટ્ય થયું. અહલ્યા કોણ? ગૌતમના પત્ની. એની ત્યાં એક દીકરો થાય અને એક દીકરી થાય છે. દીકરાનું નામ શતાનંદ છે અને જનકના ગુરુ પણ એ છે. અને દીકરી જે છે એ અંજનાબાઈ થઈ, જે હનુમાનજીના માતા છે. તો દ્રૌપદી સોધારાશુ એ રડે છે. 5 બાળકો મૃત્યુ પામ્યા છે. અર્જુન અને ભીમસેન ક્રોધાયમાન થયા છે. મારી જ નાખો, મારી જ નાખો, બીજી કોઈ વાત નહીં. પણ અસ્વસ્થામાં ભાગી જાય છે. એની પાછળ દોડે છે અને આ બાજુ કૃષ્ણને થયું કે અર્જુને ભીમ અસ્વસ્થામાને મારી નાખશે તો બહુ ખોટું થશે. એક તો ગુરુ પુત્ર છે એટલે ગુરુ દ્રોહ લાગશે. બીજું બ્રાહ્મણ છે, આ પંખો વધારી દે. બીજું બ્રાહ્મણ છે એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એટલે ત્યાં તો અસ્વસ્થાને બાંધીને લાવે છે. એટલે કૃષ્ણે એક ટેકનિકલ પોઈન્ટ ઉભો કર્યો. અર્જુન અને ભીમને ભગવાન કૃષ્ણ કહે છે કે તમે શા માટે મારો છો અસ્વસ્થામાને? આ નહીં, બંધ જ કરી દો, એક જ રાખો. ભગવાન કૃષ્ણ કહે છે કે એને અપરાધ દ્રૌપદીનો કર્યો છે. દ્રૌપદીનો અપરાધ કર્યો તો દ્રૌપદીને પૂછો શું સજા કરવી? અસ્વસ્થામાને દોરડે બાંધીને લાવવામાં આવ્યા છે. કૃષ્ણે દ્રૌપદીને પૂછ્યું, બોલ બેન, આ તારા બાળકોનો હત્યારો છે અને શું સજા કરીએ? દ્રૌપદી વિચારે કે હમણાં આ પાડી દઉં ને તો અર્જુન અને ભીમ એને મારી નાખશે, એને વાર નહીં લાગવા દે. પણ અસ્વસ્થામાં એની માને એકનો એક દીકરો છે અને જો અસ્વસ્થામાને મારી નાખશે તો જેમ મારો ખોળો ખાલી થયો એમ દીકરા વગર એની માનો ખોળો ખાલી થશે. દ્રૌપદી કહે છે ભગવાન કૃષ્ણને, એને જાતો કરી દો, એને ક્ષમા આપી દો, એને માફ કરી દો. તમે કલ્પના તો કરો, આ જગતમાં આપણે આપણા છોકરાને જ કોકે આમ કાકા દાદાના ભાઈઓ એક પાડોશી કાંઈક આમ થપાટ મારી દીધી હોય તો આપણે વર્ષો સુધી એની સાથે અબોલા રાખીએ, બોલતા નથી. એક બાળકોની એની ઝઘડામાંથી દ્રૌપદીના 5 બાળકોને રેચી નાખ્યા અને છતાંય દ્રૌપદીએ કહ્યું કે એને ક્ષમા આપી દો, એને જાતો કરી દો. દ્રૌપદી એ દયાની મૂર્તિ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે, ભીમ એ બળ છે, અર્જુન એ આત્મા છે, સહદેવ એ જ્ઞાન છે અને નકુલ એ રૂપ છે. જગતના ધરાભૂષણ કહેવાય, આ જગતના દાગીના કહેવાય આવા લોકો. આપણી માં અલંકારો પહેરે, ઘરેણા પહેરે છે તો પૃથ્વી આપણી માં છે, એનાય ઘરેણા છે.
એનાય અલંકારો છે. પૃથ્વીના 3 ઘરેણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. એક સબળ ક્ષમી, એક નિગ્રવ ધની અને એક કોમલ વિદ્યાવંત. આ 3 આ પૃથ્વી માના દાગીના છે. સબળ ક્ષમી બળવાન માણસ હોય, બધી સત્તા હોય અને છતાંય ગમે ને જાતો કરી દે કે ભાઈ વયો જ આવે. આવો સબળ ક્ષમી જે છે, કોઈને માફ કરી દે, એ આ જગતમાં પૃથ્વી માનો દાગીનો છે. નિગ્રવ ધની, પરમાત્માએ સંપત્તિ આપી હોય પણ સંપત્તિનો જરાય ઘમંડ ન હોય. આમ સામાન્ય માણસ લાગે, ખબર ન પડે કે હાલ્યો જાય છે કરોડપતિ માણસ છે. અને એટલી સરળતા હોય કે ગરીબ અભ્યાગત નિરાધારોને મદદ કરતો હોય, પોતે સાજાઈથી રહેતો હોય. આવો નિગ્રવ ધની ધનવાન માણસ જેની સરળતા હોય એ પૃથ્વી માનો દાગીનો છે, અલંકાર છે. કોમલ વિદ્યાવંત, જેને શાસ્ત્રનું જ્ઞાન છે, જે ધર્મને જાણે છે, ધર્મના બધા સૂત્રોને જાણે છે, જેને બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. અને આવો કોમલ વિદ્યાવંત જ્ઞાની માણસ એક સામાન્યમાં સામાન્ય માણસની પાસે બેસી અને હરિકથા કરતો હોય, સત્સંગ કરતો હોય, અને એની ગાંઠ વાળો તો એ માણસની ગાંઠ વળી જાય. આવો કોમલ વિદ્યાવંત, કોમળ વિદ્યાએ હોય અને આ જીવનમાં કોમળતા હોય, સરળતા હોય, તો એ આ ધરતીમાંનો દાગીનો છે. દ્રૌપદી દયાની મૂર્તિ છે અને ક્ષમા એ વીરતાની નિશાની છે. દંડ એ વીરતાની નિશાની નથી. ક્ષમામાં જે તાકાત છે એ સજામાં નથી. દ્રૌપદીએ જતો કરી દીધો. અર્જુન અને ભીમને સંતોષ ન થયો કે હાવ એમને જવા દેવો, આવો અપરાધ કર્યો. અસ્વસ્થાના માથામાં એક મણી હતો, એ મણી ખેંચી લીધો. આવું શાસ્ત્ર બતાવે છે, મહાભારત બતાવે છે. કોઈના માથામાં મણી હોય તમે ક્યારે જોયો? ચિંતન કર્યું કોઈ દે કે કોઈના માથામાં મણી હોય? મણી એટલે એક જાતનો પથ્થર, અને મણી જે છે એ પર્વતોમાં થાય. આપણે વીટીમાં જે નંગ પહેરીએ છીએ બધા ગુરુના, કોક શનિના, ઘણાને તો આંગળીઓ ઘટે એટલા પહેરેલા હોય. તો એ જે નંગ છે એ તો એ પથ્થર જ છે એક જાતનો. તો માથામાં પથરા હોય, આવા મણી હોય, આવું આપણે કઈ ભાળ્યું હોય અત્યાર સુધીમાં નથી. હા, રહોળિયું જોઈએ આપણે, ફોકઠા જવડી અને આમ તેલ નાખો ને તડકે નીકળ્યો તો એમાંથી પ્રકાશ નીકળે. પણ પછી સુધી આપણે આવો મણી ક્યાંય ભાળ્યો નથી. પણ મણીનો અર્થ થાય પ્રકાશ. પ્રકાશનો અર્થ થાય જ્ઞાન. અસ્વસ્થાના માથામાં જે મણી હતો એનો અર્થ એ હતો કે એના અસ્વસ્થામાં પાસે જે જ્ઞાન હતું એ સમાજને હાનિકારક હતું, સમાજને નુકસાનકારક હતું. એ વિપરીત જ્ઞાન હતું. અસ્વસ્થામાંની જે સમજણ છે એ સમાજને ફાયદાકારક નહોતી. એ જ્ઞાન જે હતું એ નુકસાનકારક હતું. એટલે કૃષ્ણ ભગવાને અસ્વસ્થામાંના જ્ઞાન તંતુને ખેંચી લીધા, પાગલ જેવા બનાવી દીધા. એટલે બીજી વાર આવો પ્રયોગ ન કરે, પ્રયાસ ન કરે. એનું આખું રૂપક બાંધી દેવામાં આવ્યું છે. મણી ખેંચી લીધો. આમ તો બ્રાહ્મણની શિખા કાપી નાખે કોઈ તો એ બ્રાહ્મણનું અપમાન છે. નાગના મણીને કોઈ લઈ લે તો એ નાગનું અપમાન છે. મોટા માણસનું જાહેરમાં કોઈ અપમાન કરે, લોભી માણસનું કોઈ ધન લઈ લે, એનું અપમાન છે. મારું આવું માનવું છે કે મણી એ જ્ઞાન છે અને જ્ઞાન તંતુને ભગવાન કૃષ્ણે ખેંચી લીધા. અસ્વસ્થામાંનું વિપરીત જ્ઞાન લઈ લીધું અને અસ્વસ્થામાં ગુરુ દ્રોણનો દીકરો છે.
બ્રહ્માસ્ત્રની વિદ્યા ગુરુ દ્રોણે એના દીકરાને પૂરેપૂરી નથી શીખવી, એને ફેંકતા શીખવાડ્યું, પાછું વાળતા પોતાના દીકરાને ન શીખવાડ્યું. કારણ શક્તિને પચાવવાની માણસમાં તાકાત હોવી જોઈએ. એ અસ્વસ્થામાં નહોતી, અર્જુનને પૂરેપૂરી શીખવી. તમે કલ્પના કરો, આપણા દેવી દેવતા જેટલા છે એ કોઈ હથિયાર વગરના છે? બધા પાસે હથિયારો છે દેવી દેવતાઓ. કોઈ પાસે ત્રિશૂળ છે, કોઈ પાસે ગદા છે, કોઈ પાસે કોઈ ને કોઈ સાધન છે. એકેય દેવી દેવતા શસ્ત્ર વગરના નથી. એને ખબર છે ક્યારે વપરાય, એનો કેમ ઉપયોગ કરાય. આપણને શસ્ત્ર આપ્યા જ નહીં, આપણને દાયિત્વ આપ્યા પાછળના ખિસ્સામાં રાખવા, જ્યારે જરૂર પડે ત્યારે તમારા માથાનો ઉપયોગ કરી લેવો, એટલે બીજાના માથા સલામત રહે. આપણી પચાવવાની શક્તિ નથી, આપણે એને ન પચાવી શકીએ. અસ્વસ્થતામાં પણ આખા જગતમાં એ કાયમ માટે છે, એનું મૃત્યુ નથી. 7 જણા ચિરંજીવી છે. અસ્વસ્થતામાં જતા કરી દીધા, પણ મણી ખેંચી લીધો ને એનું દુઃખ બહુ છે. કોઈનું અપમાન થાય ને એને દુઃખ બહુ લાગે. તમે આપો ન આપો માન ભલે, અપમાનની કિંમત મોટી છે. તમે આપો ન આપો માન ભલે, અપમાનની કિંમત મોટી છે. તમે આપો ન આપો માન ભલે, અપમાનની કિંમત મોટી છે. તમે આપો ન આપો માન ભલે, અપમાનની કિંમત મોટી છે. કહેવાનું ફક્ત આ કારણ છે, ઇન્સાનની કિંમત મોટી છે. કહેવાનું ફક્ત આ કારણ છે, ઇન્સાનની કિંમત મોટી છે. કહેવાનું ફક્ત આ કારણ છે, ઇન્સાનની કિંમત મોટી છે. કહેવાનું ફક્ત આ કારણ છે, ઇન્સાનની કિંમત મોટી છે. વચન આપીને ફરવા કરતા બહેતર છે માથું દઈ દેવું. વચન આપીને ફરવા કરતા બહેતર છે માથું દઈ દેવું. માટે એવા કોઈ માનવના વરદાનની કિંમત મોટી છે. એવા કોઈ માનવના વરદાનની કિંમત મોટી છે. એવા કોઈ માનવના વરદાનની કિંમત મોટી છે. માનવના વરદાનની કિંમત મોટી છે. અસ્વસ્થતામાં ને દુઃખ બહુ થયું, અપમાન લાગ્યું, અને અસ્વસ્થતામાં ને થયું આના કરતા મને મારી નાખ્યો તો સારું હતું. પણ અંદરનો દ્વેષ, અંદર આગ લાગી છે. અસ્વસ્થતામાં એ પ્રતિજ્ઞા કરી કે પાંડવોની મારી આ જે દશા કરી છે, હું પાંડવોનો વંશ નહીં રહેવા દઉં. જ્યારે માણસ ક્રોધ આવે ને, ક્રોધ માણસના જીવનમાં પતન કરે છે.
અમુકને નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, જરાક કાંઈક તકલીફ મગજ ફાટી જાય. ગીતામાં એક શ્લોક છે, વિષયોનું રહે ધ્યાન તેમાંથી આસક્તિ પેદા થાય. આસક્તિથી કામનાઓ વધે, કામનાઓથી ક્રોધ વધે, ક્રોધ મૂઢતા લાવે, મૂઢતા સ્મૃતિનો નાશ કરે, સ્મૃતિનો નાશ થાય ત્યારે બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિનો નાશ થાય ત્યારે માણસનો વિનાશ થાય. ક્રોધનું પગથિયું ત્રીજું છે. એક તો ક્રોધ એ જ માણસને આવે જે વિષયોથી ભરેલો છે, જેમાં વિષયો છે, સતત વિચારશીલ છે. વિષયોનું રહે ધ્યાન તેમાંથી આસક્તિ પેદા થાય. જે વિચાર કરે ને એ મેળવવા માટે એ આસક્ત થાય કે આ મારે મેળવી જ લેવું, ગમે પરિસ્થિતિમાં હું કેમ થવું જોઈએ. વિષયોનું રહે ધ્યાન તેમાંથી આસક્તિ પેદા થાય, અને આસક્તિથી કામનાઓ પ્રગટે, એટલે કર્મમાં પ્રવૃત્ત થાય. એ માણસ મેળવવા માટે દોડે, પગને અંકારી દે, આગળ ચાલે. અને જ્યારે ધારેલું કામ ન થાય, વિચારેલું કામ ન થાય, એ કર્મમાં પ્રવૃત્ત કરે છતાં કામ ન થાય, ત્યારે માણસને ક્રોધ પેદા થાય. આપણે ત્યાં શું છે, મોટા ભાગે લોકો એમ કહે કે ફલાણા દાદા ને ફલાણા બાપુ ને ફલાણા ભાઈ ને ફલાણા બેન ને એ ખાલી ક્રોધ કરે એટલું એના પેટમાં પાપ નહીં, આવું આપણે બોલીએ. એ સૂત્ર ખોટું છે. ક્રોધ પેદા તમે આપણા ઘરમાં એકલા હોય ને માનો શેટીને ખેંચવી છે, પલંગને ખેંચવો છે, વજન નથી એટલો બધો, તો એ શેટીના ખેંચવા માટે આપણે 4 જણાને ગોતવા જવું પડે. એક પાયો પકડો એટલે 3 પાછળ આવે. ક્રોધ જેના જીવનમાં હોય એ વિષય જીવ છે, એ આસક્ત જીવ છે, એ કામનાઓથી ભરેલો છે. એ પછી સાધુ હોય, બ્રાહ્મણ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ હોય. ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે, દ્વેષની આગ લાગી છે. ક્રોધ આવે ને ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, તમારી કુલદેવી માતાજી ભગવાનનું નામ ખાલી તમે 3 વાર લેશો ને, ક્રોધ શમી જશે, એ સમય નીકળી જશે. દ્રષ્ટા ભાવથી ઘરમાં જીવીએ ને, જોયા કરવાનું. હું તમને એમ કહું, આપણે ફિલ્મ જોવા જઈએ છીએ, ત્યાં કેટલી કાપા કાપીને મારા મારીને અંદર પ્રેમ કરતા હોય, કોકને કોક છરી ભરાવી દેતા હોય, અનેક પ્રકારના સીન અંદર આવે છે. આપણે કોઈ દી ખુરશી ઉપલી ઊભા થઈને પડદા પાસે ગયા, કઈ રહેવા દેજે એમ ગયા કોઈ દી? નહીં તો આપણેથી રહેવાય નહીં, જોવાય નહીં, છતાં આપણે જાય નહીં. આપણને ખબર છે કે આપણે થિયેટરમાં બેઠા છીએ, ફિલ્મ જોવા બેઠા છીએ. આ જ વસ્તુ જો ઘરમાં આવી જાય ને, ઘરમાંથી કંકાસ અને કકળાટ બધું નીકળી જાય. સાસુ ને સસરા સોફા પર બેઠા હોય, અથવા તો પુરુષ સોફા પર બેઠો હોય, અને અંદર રસોડામાં સાસુ ને વહુ ઝઘડો કરતા હોય. એ ઝઘડામાં જો પુરુષનો પડે ને તો 5-10 મિનિટમાં એ બંધ થઈ જાય. પણ આદમી રહીએ કે નહીં, એની પત્ની બાજુ ખેંચવા જાય કે તમારો વાંક છે ને આનો વાંક છે ને, એમ કરીને હોશમાં પડે. જે 10 મિનિટમાં પૂરું થવાનું હોય 1.5 કલાક હાલે. તમે ટીવી જોયા કરો, સોફા પર બેઠા બેઠા એ અંદર જે બગડાટી બોલવી બોલે. તમારે આપણે એટલું જ નક્કી કરવાનું છે કે હું અત્યારે થિયેટરમાં બેઠો છું અને ફિલ્મ જોઉં છું. દ્રષ્ટાભાવ જોયા કરો બધું. ક્યાંય કોઈનામાં પડો જ નહીં, એમાં રસ ન લ્યો તો એ લાંબુ નહીં હાલે, 10 મિનિટમાં પૂરું થઈ જશે. અને ક્રોધ જ્યારે આવે છે ત્યારે માણસ પોતાનું ભાન ભૂલી જાય છે કે હું કોની સાથે વાત કરું છું. સામે મારો બાપ છે, મારી દીકરી છે, મારો દીકરો છે, મારી પત્ની છે, મારી દીકરી, કાંઈ નહીં, દીકરાની વહુ છે, કાંઈ. ક્રોધ આવે ત્યારે માણસ બેફામ બને છે, અને ક્રોધ માણસનું પતન કરી નાખે છે. અને ક્રોધી માણસની ઘરમાં કિંમત નથી હોતી, ગામમાં નથી હોતી. એના ઘરના જ પ્રચાર કરે, એનો સ્વભાવ છે, તમે એનું નામ નહીં લેતા.
પછી ધીમે ધીમે પરિસ્થિતિ શું થાય કે સોમાન ઘવાઈ જાય ને માણસ અંદરથી મરી જાય છે. એક જીવનમાં નક્કી કરી નાખીએ કથા સાંભળીને, કોઈ પણ પરિસ્થિતિમાં હું મારા જીવનમાં ક્રોધ નહીં કરું, પરમાત્માએ આપ્યું છે તો લોભ નહીં કરું, કોઈના આત્માને દુઃખ લાગે એવું બોલીશ નહીં. આવા વ્રતો ન લઈ શકાય. બટેટા નહીં ખાવ ને ડુંગળી નહીં ખાવ ને એ બધું ખાવ ને બાટી જેટલું ખાવું એટલું. જરૂર આની છે. બટેટા બંધ કરવાથી કાંઈ ફાયદો ન થાય, દૂધની અગડ લેવાથી કાંઈ ફાયદો ન થાય. જીવનને શાંતિ પ્રાપ્ત કરાવી હોય તો હું આજથી અસત્યનું આચરણ નહીં કરું, હું આજથી લોભ નહીં કરું, ક્રોધ નહીં કરું, અહંકાર નહીં કરું. મારા આત્માના કલ્યાણ માટે હું પરમાત્માનું ભજન કરીશ. આવું આપણે ન કરી શકીએ. અને આ બધું સત્સંગથી થાય. મેં અત્યાર સુધી નથી કીધું, આકલવાડીની કથામાં કીધું હું એટલો બધો ક્રોધી માણસ હતો કે કદાચ મને કોઈ એક શિક્ષક મળ્યા અને એને મારા જીવનને પરિવર્તન કરી દીધું, નથી હું અત્યારે જેલમાં હોત. સત્સંગ માણસના જીવનમાં શું કરે, શું ન કરી શકે. સતત વિચારો મારા જીવનને મારે દિવ્ય બનાવવું છે, મારે 50-60 વર્ષ જીવવું છે. હું કામ કોઈની સાથે હું વેરભાવ રાખું. આપણી પાસે બેઠા હોય તો 5 જણા આવીને બેસે નહીં, હાલો દાદા પાસે જઈએ, હાલો મા પાસે જઈએ. એને બદલે આપણેથી લોકો આઘા રહે. બજારમાં નીકળીએ તો કોઈ આપણે સીતારામ ન કરે. આપણું જીવન એવું દિવ્ય બનાવીએ કે આપણે ગુજરી જાય તો અજાણ્યા માણસની આંખમાં આંસુ આવી જાય કે માણા ભલો હતો ભાઈ. આવું કોક બોલે ને ત્યારે માની લેવાનું કે આપણે પરમ ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે. बिनु सत्संग विवेक हो, बिनु सत्संग विवेक हो. राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभ न सोई, सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा બીનું સત્સંગ વિવેક ન હોય. વિવેકની જાગૃતિ સત્સંગથી આવે. પણ એ રામની કૃપા હોય મારા ઉપર, મારા તમારા ઉપર, તો કોઈ સત્સંગી મળે જે મારા તમારા જીવનને દિવ્ય બનાવી દે. ક્રોધ માણસના જીવનનું પતન કરે છે. અને આગ લાગી છે અસ્વસ્થામાંને કે હું પાંડવોના વશને ન રહેવા દઉં. આ બાજુ મહાભારતનું યુદ્ધ પૂરું થયું, કૌરવ બધા પરાસ્ત થયા, હાર્યા છે. પાંડવો બધા વિજેતા બન્યા, યુદ્ધ પૂરું થયું. આ બાજુ ભગવાન કૃષ્ણ રજા લઈ અને ગંગાના કિનારે ઊભા છે. આ ગંગાના કિનારે કૃષ્ણ ઊભા છે બધાની સાથે. આમ કૃષ્ણ બધે જુએ છે આજુબાજુ, કોઈની શોધમાં છે કૃષ્ણ. અને થોડાક કૃષ્ણ આગળ વધ્યા તો કુંતા માતા એના ફઈ મળે છે.
કુંતાજી વંદન કરે છે, એ કૃષ્ણ હું તમને જાણી ન શકી, ઓળખી ન શકી. મેં તમને તુકારાઓ કર્યા છે, ઘણું કીધું છે. હું એક વસ્તુ માંગવા માટે અહીં ઊભી છું, મને આપીશ? અરે ભાઈ, ગમે ઈ માંગો, તમારા માટે શું? અને તમારે આદેશ કરવાનો હોય, તમારે માંગવાનું થોડું હોય. અને કુંતા માતા વિપદા સંતુ, અમારા જીવનમાં દુઃખ આવે ને એવું અમને વરદાન આપો. ભગવાન કૃષ્ણ કુંતા માતાની સામે, ભાઈની સામે જોઈ રહ્યા. અરે ભાઈ, હવે તો શાંતિ થઈ. 14 વર્ષ સુધી તમે, કેટલા વર્ષો સુધી તમે જંગલમાં ફર્યા છો, અજ્ઞાતવાસમાં રહ્યા, લાક્ષા ગુરુમાં તમને બાળવાની કોશિશ કરી. શું કેટલા દુઃખો તમે ભોગવ્યા છે અને હજી દુઃખ માંગો છો? કુંતા માતા કહે છે, કૃષ્ણ, જ્યારે જ્યારે તકલીફ પડીને ત્યારે તું આવ્યો છે. અમને જ્યારે જ્યારે અમારી ઉપર દુઃખ આવ્યા ને ત્યારે તું આવ્યો છો. હવે તો સત્તા મળી છે, ગાદી મળી છે, દુઃખ જતું રહ્યું, હવે તું અમને નહીં મળે. પરમાત્માને ભૂલી જાઓ, એનાથી મોટામાં મોટું દુઃખ આ દુનિયામાં કોઈ નથી. અને ભગવાનને યાદ કરવા એના જેવું કોઈ સુખ નથી. હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન હોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન હોઈ. સુખ અને દુઃખ એ જીવનની ઘટમાળ છે, પણ સુખ મને તમને જુદા કરાવે છે, દુઃખ મને તમને ભેગા કરાવે છે. ભલે વર્ષોના વાણા વયા ગયા હોય, આપણા પરિવારમાં આપણે બોલતા ન હોય, અણબનાવ હોય કોઈ કારણસર, અને હગા દીકરાના લગ્ન હોય, ભાઈના દીકરાના લગ્ન હોય, ભાઈની દીકરીના લગ્ન હોય, અને છતાંય ભાઈ આવે નહીં, એવું બને. તમે પગે લાગો તોય ન આવે, એવું બની શકે. પણ જ્યારે એવી અઘટિત ઘટના ઘટે, ઘરમાં દુઃખ આવીને ઊભો રહે, ત્યારે એ ફાળિયું લઈ, ધોતિયું લઈ અને માણસ બેસી ગયો હોય. દુઃખ માણસને ભેગા કરાવે છે, સુખ માણસને જુદા કરાવે છે. આપણે આપણી કેટલી ગરીબાઈ હતી આપણા બાપ દાદાઓને. એક જ ઓરડો હોય, એમાં 2-3 ભાઈઓ રહેતા હોય, મા બાપ રહેતા હોય, અને કેટલા પહેલા તો 5-5 7 દીકરા હોય, 2-3 દીકરીઓ હોય. એક જ ઓરડો હોય બધાના માટે. બધા માટે અલગ અલગ વ્યવસ્થા હતી નહીં, અને બધા આખા સંયુક્ત પરિવાર બધો ભેગો રહેતો. જ્યારે સંપત્તિ આવી મારીને તમારી પાસે, સુખ આવ્યું, તો બધા ભલે વ્યવસ્થાના રૂપમાં એક અહીંયા રે, એક અહીંયા રે, એક અહીંયા રે. સંપત્તિ માણસને જુદા કરાવે છે, દુઃખ માણસને ભેગા કરાવે છે. ભગવાન કૃષ્ણ ગંગાના કિનારે ઊભા છે, બધા હાજર છે. એમાં એક ઘટના બને છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુની પત્ની જે છે ઉત્તરા, એના ઉદરમાં પરીક્ષિત રાજા પોસાય છે. અશ્વત્થામાને દાજ એટલી કે ઉત્તરાના ગર્ભમાં જે છેલ્લું બાળક છે, પાંડવોનો વશ, એને મારી નાખવું, એનો નાશ કરી નાખવું. એટલે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં એક અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે. કોઈને ખબર નથી, બધા ઊભા છે. થોડી વારે ઉત્તરાના ગર્ભમાં અંદર દાહ થાય છે. ઉત્તરા અંદરથી બળે છે. ઉત્તરા કહે, હું બળું છું, મને અંદર દાહ થાય છે, મને અંદર બળે છે. પાંડવો વિચારે છે કે અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, કંઈ દેખાતું નથી. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે, ગર્ભસ્થ બાળક અંદર બળી રહ્યું છે. ભગવાને સુદર્શન ચક્ર વચ્ચે મૂકી
અને ગર્ભસ્થ શિશુને પરીક્ષિતને બચાવી લીધો, બાળકને બચાવી લીધો. પરીક્ષિત રાજાની ભગવાને 2 વખત રક્ષા કરી અને બંને વખતે વજ્ર જ હતું. એક બ્રહ્માસ્ત્ર હતું અને એક બ્રાહ્મણના દીકરાનો શ્રાપ હતો. બ્રહ્માસ્ત્રી ભગવાનને બચાવ્યા અને ઋષિના શ્રાપથી ભગવાનની કથાએ બચાવી લીધા. પરીક્ષિત એટલે જીવાત્મા થાય. દરેક જીવાત્માની રક્ષા અહીંયા પરમાત્મા કરે છે. પરીક્ષિત જન્મનું નામ આમ તો વિષ્ણુરાજ છે, પણ જન્મીને જોવા લાગ્યા ચારે બાજુ. આમ ચારે બાજુ બાળક જોવે છે. એ જોવે છે પરીક્ષિત કે જે ગર્ભમાં મેં પરમાત્માના દર્શન કર્યા. ગર્ભસ્થ શિશુને અંગૂઠા જેવડું રૂપ લઈ અને બ્રહ્માસ્ત્રી ભગવાને બચાવી લીધા. એ જે ભગવાનના દર્શન કર્યા એ બહાર આવીને ચારે બાજુ જુએ છે કે જે મેં ગર્ભમાં દર્શન કર્યા પરમાત્માના, એ પરમાત્મા ક્યાં છે? અને પરીક્ષણ કરવા લાગ્યા. એના કારણે એનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું. પરીક્ષિત રાજાની રક્ષા કરી ભગવાને એમ નહીં, મારી તમારી રક્ષા પણ પરમાત્મા ભગવાન ઉદરમાં આપણી જ કરે છે. 9 મહિના માતાના ઉદર વસા, જે દિવાલે જળથી જીવાડ્યા. હે દિવાલે જળથી ઉદર વસાને વાળો, એ આપશે રે આપશે સુતાને જગાડી. ઉદર વસાને વાલો આપશે રે આપશે સુતાને જગાડી. હે અખંડ વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાલો રે નથી. ડૂબળો રે ભગવાન નથી રે હજી કરું રે ચડીને ગોવિંદ આવજો આવજો અંતર્યામી. હજી કરું રે ચડીને
ભક્તોના સંકટ પ્રભુ તમે ભાંગજો રે મેતા નરસિંહ સ્વામી હે અખંડ રોજી હરિનાથમાં વાલો મારો ડૂબે છે દેવા રે વાળો રે નથી એ ડૂબળો રે ભગવાન નથી રે ભિખારી હજી અખંડ રોજી હરિના પરમાત્માએ ઉદરમાં કરી એમ મારીને તમારી રક્ષા પણ પરમાત્માએ ઉદરમાં કરી છે. પરીક્ષિત રાજાની કથા એક એવી પણ છે કે પરીક્ષિતનો જ્યારે જન્મ થયો ત્યારે મૃત બાળક જન્મેલું, મરી ગયેલું બાળક જન્મેલું. રાણીવાસમાં રોકકળ થઈ, બધા રડે છે અને એમાં ભગવાન કૃષ્ણ આવે છે અને ખબર પડી કે અંદર પૂછ્યું તો કે બાળક મૃત્યુ પામેલું છે. ભગવાન કૃષ્ણે પરીક્ષિત રાજાને ખોળામાં લઈ અને જીવતદાન આપે છે. પાંડવો બધા હસ્તિનાપુર જાય છે, ભગવાન કૃષ્ણ દ્વારિકા જાય છે. ધર્મરાજાનું શાસન છે અને ધર્મ તો રાજા બન્યા છે. સત્તા મળી પણ જીવનમાં શાંતિ ન મળી. શાસન કરવામાં આનંદ નથી આવતો. સત્તા મળી, સંપત્તિ મળવી, પણ દેખાડવું કોને? ભાઈ તો કોઈ છે નહીં, પરિવાર તો કોઈ છે નહીં. આખું કુટુંબ નાશ થયું. જેને ગોત્ર ગર્દન કર્યું છે, ગોત્રનો નાશ કર્યો. ઝડપેલું અમી મને તમને અમર કરે પણ અભય ન કરે. કોઈનું લૂંટી લેવું, કોઈનું ખેંચી લેવું, મને તમને અંદરથી શાંતિ ન આપે. સંહારમાં ક્યારે શાંતિ ન હોય. હોરીએ ન જાજા વાર ભલે મન ગમતી સીજું મળે. ઝઘડા કરીને પ્રાપ્ત કરીએ ને એમાં મજા નથી. જાતું કરી દેવું. કદાચ ને જમીનનો ભાગ થોડોક જતો હોય ને તો આપણા બાપ દાદા પાસે હતી કે નહોતી કોને ખબર, અને આપણી હજી રહેશે કે નહીં કોને ખબર. થોડોક ટુકડો કાઢી નાખવો. પણ હગા ભાઈઓ ક્યારે કોર્ટના પગથિયા સાથે ન ચડવા. એક માનું આપણું લોહી છે, આપણે થોડુંક જાતું ન કરી શકીએ. હોરીએ ન જાજા વાર ભલે મન ગમતી સીજું મળે, પણ એ સીજું માં બાપા આ સ્વાદ કોઈ દિન આવે કાગડા. અંદરની અશાંતિ મને તમને શાંતિ ન લેવા દે. અંદર જીવ અશાંત રહે. ઝઘડો કળી કરીને મેળવેલી સંપત્તિ મને તમને આનંદ ના આપે. ધર્મરાજાને થયું કે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. કુટુંબને મારીને આપણે સત્તા મેળવી છે, ગાદી મેળવી છે. અને આ પરીક્ષિતનો જન્મ થયો ઉત્તરના ઉદરથી. અને ધર્મરાજાને સમાચાર મળ્યા. ધર્મરાજાએ બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. બધા બ્રાહ્મણો એના શાસ્ત્રના પુસ્તકો લઈ, ગ્રંથો લઈ અને રાજદરબારમાં આવે છે અને આનું નામકરણ સંસ્કાર જોવે છે. બોલે આ બ્રાહ્મણ આ જે બાળક છે એ મહાન થશે, ધર્મનો રક્ષક થશે, પ્રજાનો પાલન કરશે, રાજની પ્રજા બધી સુખી હશે. ઘણું ઘણું સારું સારું બોલ્યા. અને છેલ્લે એમ કહ્યું કે એક ગ્રહ બરાબર નથી. આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે અને એક બ્રાહ્મણના શ્રાપથી થશે. ધર્મરાજાને દુઃખ બહુ થયું કે અમારા વંશમાં કોઈનો શ્રાપ લાગે તો અમારો વંશ ખલાસ થઈ જશે. અને પણ કહે છે બ્રાહ્મણો કે ધર્મરાજા દુઃખ લગાડોમાં
આ તમારો જે પુત્ર જે છે તમારા પરિવારનું સંતાન એ ધર્મને પાળશે, રાજા બનશે, એક સુંદર કન્યા સાથેનો લગ્ન થશે અને આનું લગ્ન થશે ને એને ત્યાં એક ઉત્તમ પુત્ર થશે જેનું નામ જન્મેજય હશે. ભાગવતની કથા જ્યાંથી પૂરી થાય ને ત્યાંથી જન્મેજયની દેવી ભાગવત કથા શરૂ થાય. ભાગવતના ઘણા અર્થો, ભાગવતની કથાના રહસ્યો ઘણા દેવી ભાગવતમાં છે. તકલીફ શું છે કે આને બધાને તમે વ્યવસ્થિત સમજાવવા જાઓ. હવે માછીમારની જે કન્યા છે એ કોણ હતી, વ્યાસ કોણ હતા, પરાશરે આવું પગલું કેમ ભર્યું, એના માટે પાછું મારે તમારે દેવી ભાગવતમાં જવું પડે ને એ અડધો દેનો જોવે. આને ત્યાં ઉત્તમ પુત્ર થશે જેનું નામ જન્મેજય હશે. મહારાજ ગ્રહ બધા બરાબર છે, મૃત્યુના ગ્રહ બરાબર નથી. આને શ્રાપ મળશે, બ્રાહ્મણનો દીકરો શ્રાપ આપશે, સર્પદંશથી એનું મૃત્યુ થશે. અને ધર્મરાજા પગમાં પડી ગયા, મહારાજ કઈ હજી જુઓ તમે બરાબર. બોલે આમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ આને વિષ્ણુની પ્રાપ્તિ થશે અને આ બાળકના માધ્યમથી આ જગતને એક ભાગવત નામનો ગ્રંથ મળશે અને ગ્રંથથી આખા જગતનું કલ્યાણ થશે. બ્રાહ્મણોને દક્ષિણા આપી બ્રાહ્મણો બધા ગયા છે. આ બાજુ ધીમે ધીમે સમય વીતે છે. જ્યારે પરીક્ષિત રાજાની ઉંમર 18 વર્ષની થઈ ત્યારે એને રાજ્યાભિષેક થયો, રાજા બન્યા. 20 વર્ષ રાજ્ય કર્યું. સર્પદંશની જે ઘટના છે સર્પદંશની એ 20મા વર્ષે બની. એટલે પરીક્ષિત રાજા 38 વર્ષ આ જગતમાં રહ્યા અને એનું લગ્ન ઈરાવતી સાથે થયું. પછી એક વખત પરીક્ષિત રાજા મૃગયા કરવા માટે જંગલમાં જાય છે. થોડું કલિયુગનું વર્ણન પણ કર્યું છે કે આવો કલિયુગ આવશે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એક દિવસ પરીક્ષિત રાજા એના બાપ દાદાના જે ઓરડાઓ હતા એમાં એક જગ્યાએ તાળું મારેલું હતું. એટલે પરીક્ષિત રાજાને થયું કે આ ઓરડામાં શું હશે, જોવાની ઈચ્છા થઈ. એ તાળાને તોડી નાખ્યું અને દરવાજો ખોલીને જ્યારે પરીક્ષિત રાજા અંદર જાય છે, અંદર ભાંગેલા તૂટેલા અને જે યુદ્ધમાં બધા રાજાઓને હરાવેલા એના મુગટો ને તીરકામઠા ને બધું હતું, ધનુષ બાણ. અંદર જઈને પરીક્ષિત રાજાએ જોયું તો એક મુગટ એને ગમી ગયો. નહીં, મુગટ આમ ફર્સ્ટ ક્લાસ હીરા જડિત. અને મુગટ હાથમાં લીધો અને એને એમ થયું કે મુગટ સરસ છે. માથા ઉપર મૂક્યો અને એમાં કલિયુગનો વાસ હતો. જ્યારે ધર્મ અને પૃથ્વીનું રૂપ લઈને આવ્યા ત્યારે પણ કલિયુગ આવેલો અને કલિયુગને જાતો કરી દીધો. ત્યારે એમ કીધેલું કે સુવર્ણમાં તારો વાસ. પરિણામે એ કલિયુગ જે છે એ રાજા પરીક્ષિતના મસ્તકમાં ઉતરી ગયો. થોડી કથાને સંક્ષિપ્તમાં લઉં છું. અને રાજા મૃગયા કરવા જાય છે. એ મુગટ જરાસંઘનો હતો, પાપીનો હતો. આપણી વસ્તુ એ આપણે વાપરવી જોઈએ, બીજાની વસ્તુ ક્યારેય વપરાય નહીં. અને ખાસ કરીને બહેનોમાં વધારે હાડી લઈ જાય ને ડ્રેસ લઈ જાય ને તારી કંઠી આપને, તારું આ આપને, તારા ચપ્પલ આપને. કોઈની વસ્તુ ક્યારેય આપણા ઘરમાં જે ભગવાને આપ્યું હોય, પણ જે વસ્તુ હોય ને એમાંના વિચારોનો સમાવેશ થયેલો હોય, એની ઉર્જા અંદર કામ કરતી હોય છે. આ જરાસંઘ પાપી હતો અને પાપીનો મુગટ માથે મૂક્યો એટલે પેલો વિચાર એ આવ્યો કે મૃગયા કરવા જાઓ ને ત્યારે આ મુગટ પહેરીને જાઓ. રાજા શીલવાન હતો, ધર્મશીલ રાજા હતો. એના આવા વિચાર કોઈ દી આવે નહીં. પાંડવોનો વંશ છે અને છતાંય મુગટ માથે મૂકી અને એ મૃગયા કરવા જાય છે. ધીમે ધીમે એક મૃગની પાછળ જાય છે. મૃગ આગળ છે, રાજા પાછળ છે. અને બપોરનો
ધગધગતો તાપ, અને એમાં દોડી દોડી ઘોડાને દોડવી અને રાજા થાકી જાય છે. રાજાને તરસ લાગે છે, અને તરસ લાગવાથી આજુબાજુ બધે જોવે છે તો ક્યાંય પાણીની કોઈ વ્યવસ્થા દેખાણી નહીં, કોઈ તળાવ દેખાયું નહીં. બધે નજર કરે છે, એમાં પંખીને ઉડતા જોયા. એટલે રાજાને થયું પંખી ઉડે છે એટલે કમસે કમ એટલામાં કોઈ આશ્રમ, કોઈ તળાવ એવું હોવું જોઈએ. ઘોડો લઈને રાજા આગળ જાય છે. ધજા દેખાણી, નક્કી થયું આશ્રમ હશે. અને શમીક મુનિનો આશ્રમ છે, ત્યાં પહોંચે છે રાજા. શમીક મુનિ સમાધિમાં બેઠા છે અને કઈ ખબર નથી. રાજા આવીને ઘોડા ઉપર બેઠા છે. રાજાએ બે ત્રણ અવાજ કર્યા કે એ સાધુ મને પાણી પા, એ સાધુ મને પાણી આપ.